કોઈ પણ ક્ષેત્ર જ્યારે આપણા દેશ માટે હોય કે દુનિયા માટે હોય તો આપણે એને અપનાવવું જોઈએ કે કેમ, તો આપણે એના બંને પાસાઓ રજૂ કર્યા અને છેલ્લે આપણે કન્ક્લુઝનમાં સરસ મજાનો પેરેગ્રાફ આપણે એવો લખવો જોઈએ કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા છે એ વિજ્ઞાનની અન્ય કોઈ પણ શાખાની જેમ બે ધારી તલવાર જેવી છે. તેને અપનાવતા પહેલા તેના વિશેનું સંપૂર્ણ સચોટ તજજ્ઞ જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ જરૂરી છે. એઆઈને આપણા સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં અમલમાં મૂકતા પહેલા તેના માટે સંભવિત નુકસાનો અંગે પણ આપણે વિચાર કરવો જોઈએ. સાથોસાથ તેના માટે કાયદાકીય માળખું પણ આપણી પાસે હોવું જોઈએ. બચાવ અંગેના ઉપાયો પણ આપણી પાસે હોવા જોઈએ. ત્યારે જઈને એઆઈ આપણને ઉપયોગી સાબિત થઈ શકે. અને ભારત દેશ હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, એણે એઆઈનો ઉપયોગ માત્ર સામાજિક સેવાઓ વધારવા માટે અને આર્થિક દ્રષ્ટિકોણથી ગરીબોના કલ્યાણ માટે અથવા તો નિમ્ન વર્ગના કલ્યાણ માટે જ એઆઈનો ઉપયોગ વધે એ આવકાર્ય છે. આ ઉપરાંત દેશની સુરક્ષા, રાષ્ટ્રની અખંડિતતા જેવા ક્ષેત્રો માટે અને માનવ માટે જે કાર્યો જોખમથી ભરેલા હોય તેને સરળતાથી કરવા માટે એઆઈનો ઉપયોગ કરી શકાય. આ રીતે તમે એને સકારાત્મક દ્રષ્ટિકોણથી સજેસ્ટ કરો છો એનું કન્ક્લુઝન કે ભાઈ એઆઈ છે એ બે ધારી તલવાર છે, એને અપનાવો, પહેલાં એનો અભ્યાસ કરો, તેના જોખમો શું છે આઈડેન્ટિફાય કરો, એ જોખમોની સામે ઉપાયોના પગલાઓ લો, કાયદાકીય બાબતોમાં પણ તમે એના યોગ્ય પગલાઓ અને નિરાકરણ લાવો, બરાબર. અને પછી એ બધું થયા પછી તમારે એવા જ ક્ષેત્રમાં એને વાપરવું જોઈએ કે જેમાં સમાજ કલ્યાણ હોય, બરાબર, આર્થિક સમાવેશનનો મુદ્દો હોય, રોજગાર સર્જનની બાબત હોય, આ બધું હોય ત્યારે તમે એઆઈનો ઉપયોગ કરો. અને છેલ્લે એક અંગ્રેજી નાનું એવું વાક્ય તમારે એડ કરી દેવાનું કે એઆઈ ઇઝ જસ્ટ નોટ અ ટૂલ, ઇટ્સ અ પાર્ટનર ફોર હ્યુમન ક્રિએટિવિટી.